માં અનેક શિક્ષકો મફતનો પગાર લે છે અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જવાબ આપવાનું ટાળી રહ્યા છે। આ આરોપ લગાવ્યો કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોરે। ચોમાસુ સત્ર દરમિયાન ગૃહમાં ગેરહાજર શિક્ષકોનો મુદ્દો ગુંજ્યો। અમરતજી ઠાકોરે પોતાનો મત વિસ્તારનો મુદ્દો ઉઠાવી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો। અમરતજીનો આરોપ છે કે ધારાસભ્યોને સચિવો એક ઝાટકે માહિતી આપી દે છે, પરંતુ જિલ્લા કક્ષાના અધિકારીઓ ઉડાવ જવાબ આપીને છટકવાનો પ્રયાસ કરે છે। તો અમરતજીના આરોપ મુદ્દે અને ગેરહાજર શિક્ષકો મુદ્દે શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે જવાબ આપ્યો। અમરતજી ઠાકોરના આરોપ મુદ્દે શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે સ્પષ્ટતા કરી કે બનાસકાંઠા પાટણમાં એક પણ શિક્ષક મફતમાં પગાર નથી મેળવતો। કુબેર ડિંડોરે માહિતી આપી કે બિનઅધિકૃત રીતે ગેરહાજર અને વિદેશ પ્રવાસે હોય તેવા છેલ્લા 3 વર્ષમાં 134 શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે। રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર દ્વારા આ સ્પષ્ટતા પણ આપવામાં આવી હતી। અરવલ્લીમાં